આણંદમાંથી ગાંજો ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે। આણંદથી આ સમાચાર મળી રહ્યા છે। આણંદમાં ઇસ્માઇલનગર વિસ્તારમાંથી 79 કિલો ગાંજો ઝડપાયો છે। પાર્ક કરેલ લક્ઝરી બસમાંથી આ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે। ત્યારે આણંદ એસઓજીએ આ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા, જેમાં 79 કિલો ગાંજો ઝડપાયો છે। એસઓજીએ ફિરોઝ અબ્દુલ રહેમાન ખલીફાની ધરપકડ કરી છે। ત્યારે આણંદના 2 શખ્સોએ ગાંજો મંગાવ્યો હોવાની કબૂલાત કરવામાં આવી છે। તો આણંદથી આ સમાચાર મળી રહ્યા છે। ગાંજો દાતારથી લવાયો હોવાની પણ કબૂલાત કરવામાં આવી છે। પોલીસે ₹17.93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। माननीय निरीक्षक श्री जे.आर. मोथलिया साहेब तथा इंचार्ज पोलीस अधीक्षक श्री कुंभा साहेबे जिल्लाની અંદર નાર્કોટિક્સના બધી અટકાવવા માટે કેસો કરવા માટે જરૂરી સૂચના આપેલી, જે અનુસંધાને એસઓજીમાં ફરજ બજાવતા જીગર પટેલ તથા પીએસઆઈ જેબી વાઘેલાની ટીમે આ બાબતે બાતમી હકીકત મેળવી અને કેસો કરવા માટેની વર્કઆઉટ હાથ ધરેલ, જેના ભાગરૂપે ગઈકાલે રાત્રિના સમયે બાતમી હકીકત મળેલ કે આણંદ ઇસ્માઇલનગર લકી બેકરી સામે ગોલ્ડન સોસાયટીમાં રહેતા ફિરોઝ અબ્દુલ રહેમાન ખલીફા પોતાની કબજાની લક્ઝરી બસ નંબર GJ 17W 638માં ગાંજાનો જથ્થો લાવી અને આણંદ ભાલેજ રોડ ઉપર આવેલ મોટા મદ્રેસા નજીકમાં આ લક્ઝરી બસમાં બેઠેલ છે। જે બાતમી હકીકતના આધારે જે નાર્કોટિક્સનો કેસ કરવાનો હોય તેના મેન્ડેટરી જે પ્રોવિઝન છે તે મુજબનો અમલ કરી એસઓજીની ટીમે આ જગ્યાએ રેડ કરતા મજકૂર ઇસમ ફિરોઝ અબ્દુલ રહેમાન ખલીફા મળી આવેલ અને લક્ઝરી બસ, તેના કબજાની આ લક્ઝરી બસ છે, એમાંથી કુલ 79.60 કિલોગ્રામનો ગાંજાનો જથ્થો મળી આવેલો હતો। તેમજ આ આરોપી પાસેથી એક મોબાઈલ તેમજ લક્ઝરી બસ 10 લાખ રૂપિયા મળી કુલ 17,93,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે। અને આ ફિરોઝ અબ્દુલ રહેમાન ખલીફાને આ મુદ્દામાલ ક્યાંથી લાવેલ છે અને ક્યાં આપવાનો છે તે બાબતે પૂછતા આ મુદ્દામાલ ઇમરાન ઇસાક ઉર્ફે બાબા કી ધૂમ ખલીફા રહેવાસી આણંદ તથા ઇમરાન પલાવ બંને જે આના મુખ્ય મંગાવનાર છે, તેઓએ દાતાર મહેસાણા ખાતેથી આ મુદ્દામાલ મંગાવેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે।